નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો દેશ. સમાચારોની શરૂઆત કરીએ આપણે રાજસ્થાનના જયપુરથી. તો આ સમાચાર જયપુરથી છે, જ્યાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી નિવાસ સ્થાને જાહેર સુનાવણી યોજી હતી અને જાહેર સુનાવણી માટે આવેલા સામાન્ય લોકોની ફરિયાદો ખૂબ જ પ્રેમથી સાંભળી હતી. તે જણાવી દઈએ કે ત્યારબાદ તેમણે હાજર અધિકારીઓને ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે નિર્દેશો પણ આપ્યા હતા. તેમના નિર્ણયથી જાહેર સુનાવણી માટે આવેલા લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા હંમેશા તેમના રાજ્યના લોકો માટે તૈયાર રહે છે અને જેથી રાજ્યના લોકોની સમસ્યાનું નિરાકરણ થઈ શકે. આ દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે અમારી સરકારનો ઉદ્દેશ્ય જન કલ્યાણકારી યોજનાઓ દ્વારા દરેક વ્યક્તિને ઝડપી રાહત પૂરી પાડવાનો અને છેલ્લા છેડે બેઠેલા વ્યક્તિને સમયસર બધી સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવાનો છે. આને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક પારદર્શક, જવાબદાર અને સંવેદનશીલ વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે અને જેના કારણે ખાસ કરીને સામાન્ય માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. મુખ્યમંત્રી શર્માએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે જિલ્લા વહીવટી તંત્ર સમસ્યાઓના નિરાકરણ માટે સતત જાહેર સુનાવણી કરે અને જેથી લોકોને બિનજરૂરી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. તેમણે આગળ કહ્યું કે અધિકારીઓએ લોકોના હિતને લગતી દરેક સમસ્યાને પ્રાથમિકતા આપવી જોઈએ, ખાસ કરીને સામાન્ય માણસ આપવો, અને આમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવશે. તો આગળ હવે વાત કરીએ આપણે તો જયપુરના દિલાવરમાં શિક્ષણ મંત્રી મદન દિલાવરની અધ્યક્ષતામાં શિક્ષા સંકુલમાં એક વિભાગીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જણાવી દઈએ કે આ બેઠકમાં શિક્ષણ મંત્રીને વિભાગની જે પ્રવૃત્તિઓ છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ને આ દરમિયાન શિક્ષણ મંત્રીએ શિક્ષણની ગુણવત્તા વધારવા અને શાળાઓમાં ડ્રોપઆઉટને નિયંત્રિત કરવા માટે ખાસ જે એક પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે હવે દરેક શૈક્ષણિક સત્રમાં પ્રવેશોત્સવ ફક્ત ધોરણ 1 પૂરતો જ મર્યાદિત રહેશે નહીં, પરંતુ ધોરણ 5 થી 8 અને ધોરણ 9 થી 12 માટે પણ આયોજિત કરવામાં આવશે. તેમણે આગામી શૈક્ષણિક સત્રમાં 5 જુલાઈ સુધીમાં દરેક વિદ્યાર્થીને તમામ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો છે. તો આગળ હવે વાત કરીએ આપણે તો રાજસ્થાન સરકારની આરોગ્ય યોજના અંગે જયપુરમાં ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. આપણે વાત કરીએ તો જયપુરમાં ખાનગી દવા વેચનારાઓએ ચૂકવણીમાં વિલંબ સામે વિરોધ શરૂ કર્યો છે. તેમનું કહેવું છે કે 21 દિવસમાં ચૂકવણીનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ બિલ 180 દિવસથી અટકી ગયા છે. આરજીએચએસ પોર્ટલમાંથી લાખો બિલ ગુમ છે અને ટીપીએ દ્વારા છેતરપિંડીથી બિલ નકારી કાઢવામાં આવી રહ્યા છે અને આનાથી દવા વેચનારાઓની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી રહી છે. વિરોધમાં 15 થી 17 સપ્ટેમ્બર સુધી કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. तो सरकार की ये भावी योजना जो बहुत अच्छी बुजुर्गों के लिए बहुत अच्छी योजना है, उसके अंदर हम केमिस्ट बंधु को रेगुलर इसमें सहयोग बनाए हुए हैं और गवर्नमेंट की तरफ से हमारे को पिछले 7 महीने से कोई भुगतान नहीं हो पा रहा है, जिससे हमें मार्केट में होलसेल व्यापारियों के लिए बहुत बड़ी समस्या पैदा हो गई है. हम उनको पेमेंट नहीं कर पा रहे हैं. अतः तो हम सरकार से चाहते हैं कि हमारा पेमेंट जल्द से जल्द कराने की गुहार लगा रहे हैं. इस कारण से हमने ये विरोध प्रदर्शन किया है, जिसलिए हमने काली पट्टी बांधकर ये विरोध प्रदर्शन प्रस्तुत कर रहे हैं. साथ में हम दवाई बुजुर्गों को अभी प्रोवाइड करा रहे हैं सारी. તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશની. તો ઉત્તર પ્રદેશના મેરઠના ભામાશાહ પાર્કમાં યોજાઈ રહેલી રામકથાના 7મા દિવસે રવિવારે સ્વામી રામભદ્રાચાર્ય સમાજ અને સંસ્કૃતિ પર જોરદાર ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વના અન્ય ધર્મોમાં મહિલાઓને બેબી અથવા બીબી કહેવામાં આવે છે, જ્યારે હિન્દુ ધર્મમાં મહિલાઓને દેવી કહેવામાં આવે છે. આજે જરૂર છે કે પુત્રો મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા આદર્શોમાંથી પ્રેરણા લે અને પુત્રીઓ રાણી લક્ષ્મીબાઈના મૂલ્યો મેળવે. જો દરેક પરિવાર પોતાના બાળકોને સંસ્કારી બનાવે તો સમાજનું ચિત્ર આપમેળે બદલાઈ શકે છે. રામભદ્રાચાર્યે કહ્યું કે લોકો ગર્વથી કહે છે કે મહિલાઓને 33% અનામત આપવામાં આવ્યું છે, પરંતુ આપણે હૃદયથી પૂછીએ તો પુરુષોને 33% અનામત અને
67% મહિલાઓને હોવી જોઈએ. મનુસ્મૃતિમાં પણ માતાને પિતા કરતા મોટી માનવામાં આવી છે અને તેમણે પોતાના ઉપદેશમાં ઇસ્લામિક પરંપરાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ઇસ્લામિક પરંપરામાં મહિલાઓનું દુઃખ બીજે ક્યાંક જોવા મળતું નથી. સ્ત્રી પાસેથી 25 બાળકો જન્મ અપાવો અને પછી વૃદ્ધાવસ્થામાં 3 તલાક આપીને તેને ત્યજી દેવી. અહીં આવું થતું નથી. ભારતીય સંસ્કૃતિમાં વધુ પડતું સંતાન પ્રાપ્તિ યોગ્ય માનવામાં આવતી નથી. ઘણા બધા બાળકો હોવા છતાં તે નરકમાં જાય છે. 3 બાળકો હોય તો પણ પછી ભલે તે પુત્ર હોય કે પુત્રી, તેમને સંસ્કારી બનાવવા એ જ સાચો ધર્મ છે. રામભદ્રાચાર્યએ માતા પિતાને અપીલ કરી છે કે તેઓ બાળકોને માત્ર આધુનિક શિક્ષણ જ ન આપે પણ તેમને સંસ્કારી પણ બનાવે. તેમણે કહ્યું કે બાળકોને સરસ્વતી શાળાઓમાં મોકલવા જોઈએ, કોન્વેન્ટ કે મદરસામાં નહીં. સંસ્કારી શિક્ષણ જ સમાજને મજબૂત બનાવશે. किसी धर्म में महिला को बेबी कहते हैं, किसी पंथ में महिला को बीबी कहते हैं. केवल हिंदू धर्म एक ऐसा है जहां महिला को देवी कहते हैं. इसलिए बार बार मैं यही कहूंगा कि भारतीय वैदिक संस्कृति यदि पढ़ ली जाए तो कोई झंझट होगा ही नहीं. किसी હવે આપણે આ તરફ આગળ વાત કરીએ સમાચારોમાં ઉત્તર પ્રદેશના બહેરાઇચની. તો ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર મહારાજા સહદેવ અને મસૂદ સલાર ગાઝીને લઈને રાજકારણ ગરમાયું છે. AIMIMના યુપી વડા શૌકત અલીએ બહેરાઇચમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને મહારાજા સુહેલદેવને લૂંટારો કહ્યા હતા. તે જ સમયે મસૂદ ગાઝીને ભારતીય યોદ્ધા કહેવામાં આવ્યા હતા, જેના પછી સુભાષપા ગુસ્સે થયા હતા અને ઓલ ઇન્ડિયા મજલિસે ઇલ્તેહાદુલ મુસ્લિમીની એટલે કે AIMIM ઉત્તર પ્રદેશના પ્રમુખ શૌકત અલીએ બહેરાઇચમાં કાર્યકરોની એક સભામાં અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. રાજા સુહેલદેવને લૂંટારૂ કહેવાની સાથે તેમણે મસૂદ ગાઝીને ભારતીય યોદ્ધા પણ કહ્યા હતા અને તેમણે સમાજવાદી પાર્ટીના PDA ફોર્મ્યુલાને પરિવાર વિકાસ એજન્સી ગણાવ્યો અને અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમોના સાચા નેતા ગણાવ્યા હતા. શૌકત અલીએ પાર્ટીના કાર્યકરોને પંચાયત ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પણ હાકલ કરી હતી. एक और है राम भद्राचार्य, वो बेचारे उनको आंख नहीं है, उन्होंने दुनिया देखी नहीं है. कल मेरठ पहुंचते ही साथ उन्होंने पाकिस्तान देख लिया. मेरठ में उन्होंने कहा कि मुझे मेरठ पाकिस्तान लगता है, पूरा यूपी वेस्ट पाकिस्तान लगता है. उन्होंने कहा कि हिंदू असुरक्षित है. अरे भाई 1947 के बाद से इस देश का जो जितने भी प्राइम मिनिस्टर दिए, मुसलमान कौन था? कोई था मुसलमान? नहीं था ना. उत्तर प्रदेश में आजादी के बाद कोई मुख्यमंत्री मुसलमान था? नहीं था ना. 10 साल से तुम्हारा शागिर्द जिसके तुम गुरु हो, नरेंद्र मोदी प्राइम मिनिस्टर है ना, ये राम भद्राचार्य का चेला है वीरेंद्र शास्त्री. તો હવે આ તરફ આપણે વાત કરીએ ઉત્તર પ્રદેશના દેવરિયાની. તો દેવરિયાના રાઘવનગરમાં સ્થિત ઈજી માર્ટમાં ધર્માંતરણ અને શોષણનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે શનિવારે સાંજે દરોડો પાડીને 4 આરોપીઓની અટકાયત કરી છે. આ કેસમાં પીડિતાએ સદર કોતવાલીમાં ફરિયાદ નોંધાવી છે. જણાવી દઈએ કે પીડિતાએ મોલના માલિક ઉસ્માન અંસારી, તેની પત્ની તરન્નુમ અને સાળા ગૌહર અંસારી પર ધર્માંતરણ માટે દબાણ કરવાનો અને આ દુષ્કર્મનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. પીડિતાનું કહેવું છે અને પીડિતાનું નિવેદન કોર્ટમાં કલમ 164 CRPC હેઠળ નોંધવામાં આવ્યું છે.
પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આ કોઈ સંગઠિત ગેંગનો ભાગ છે કે કેમ અને તેમાં બીજું કોણ કોણ સંડોવાયેલું છે તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ અન્ય એક ધર્માંતરણ કેસમાં મોલ માલિકના શાળા ગૌહરની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ કે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ધર્માંતરણના નામે યુવતીઓને ફસાવવા અને તેમનું શોષણ કરવાનો પ્રયાસ કરતો હતો. મળેલા પુરાવાના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી માનવતાને હચમચાવી નાખે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જણાવી દઈએ કે જયતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌહરવાર ગામમાં 10 દિવસની માસૂમ બાળકીને જીવતી દફનાવી દેવામાં આવી છે. પરંતુ ભાગ્યે જ વળાંક લીધો અને માસૂમના દયનીય રુદનથી તેનો જીવ બચી ગયો અને માનવતા ક્રૂરતા પર જીતી ગઈ. અથવા આપણે એમ કહીએ કે માટીમાં દટાયેલા માસૂમના શ્વાસ, તેનું દયનીય રુદન માનવતાના ઘા પર મલમ બની ગયું. પરંતુ પ્રશ્ન એ છે કે કઈ ક્રૂરતાએ માસૂમને મૃત્યુના મુખમાં ધકેલી દેવાનું કાવતરું ઘડ્યું. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે શું દીકરીઓને માટીમાં દફનાવી દેવામાં આવી કારણ કે તે દીકરી હતી? શું સમાજમાં ઊંડે સુધી મૂળ્યા ઉભેલા જે લિંગ ભેદભાવના વિચારો છે, જે વિચારોનો પુરાવો છે કે છોકરીના જન્મ પછી કોઈ પરિવારના દબાણે તેને મૃત્યુ પામવા માટે મજબૂર કરી? જો એક ખાસ રિપોર્ટ. जुल्म की इंतहा, दर्द की दास्तां, मिट्टी में दबी मासूम की सांसें, उम्मीद बनी रोने की आवाज. मिट्टी में दबे नन्हे हाथ उम्मीद की लो जला दी. इंसानियत पर धब्बा, गांव वालों का गुस्सा. उत्तर प्रदेश के शाहजहांपुर जिले से इंसानियत को शर्मसार करने वाली तस्वीर सामने आई है. जेतीपुर थाना क्षेत्र के गोहरवार गांव के पास एक खेत में 10 दिन की मासूम बच्ची को जिंदा दफना दिया गया. 10 दिन की बच्ची जिंदा दफनाने की हैवानियत, गांव वालों की हिम्मत, मौत के मुंह से बाहर निकली जिंदगी, अस्पताल में जिंदगी की जंग, फिलहाल स्थिर हालत. कौन है दरिंदा जिसने मासूम को मिट्टी तले दफनाया? सुबह का वक्त था. गांव के कुछ लोग खेतों के पास मवेशी चरा रहे थे. तभी अचानक उन्हें मिट्टी के ढेर से किसी बच्चे के रोने की आवाज सुनाई थी. गांव वाले हैरान रह गए. वे नजदीक पहुंचे तो देखा गड्ढे में दबे एक शिशु का छोटा सा हाथ मिट्टी से बाहर निकला हुआ था. बाकी शरीर मिट्टी के अंदर दबा पड़ा था. यह नजारा देख ग्रामीणों के रोंगटे खड़े हो गए. बिना देर किए उन्होंने गड्ढा खोदा और बच्ची को बाहर निकाल लिया. शाहजहांपुर में इंसानियत को शर्मसार करने वाली तस्वीरें सामने आई हैं, जिस किसी ने देखा उसकी रूह कांपी. आपको बता दें, शाहजहांपुर के जैतीपुर थाना क्षेत्र में एक नवजात मासूम बच्ची को जिंदा दफना दिया गया. जिंदा दफनाने के बाद वहां से जिन लोगों ने दफनाया वो तो चले गए, लेकिन जो जानवर चला रहे थे लोग, उन्होंने देखा कि बच्ची का हाथ मिट्टी से बाहर आ गया और रोने की आवाज़ आ रही. उसके बाद उन्होंने उस गड्ढे को खोदा. उसके बाद बच्ची को निकाला. बच्ची को निकालने के बाद मेडिकल कॉलेज में भर्ती कराया गया कि बच्ची की हालत बेहद नाजुक बनी हुई थी. इसके साथ ही आपको बताते चले कि जो बच्ची के जिन लोगों ने दफनाया है, हर किसी के मुंह में कैसे इंसान थे, वो इंसान थे या हैवान थे. उसके साथ ही आपको बताते चले कि पुलिस ने भी इस मामले को संज्ञान में लिया है और पुलिस का दावा है कि जल्द से जल्द इस बच्ची के माँ बाप कौन है और किन्होंने इसको दफनाया है, उनके खिलाफ भी कड़ी से कड़ी कार्रवाई की जाएगी. लेकिन ऐसी तस्वीरें देखकर हर किसी का दिल दहल गया. गांव के लोगों का कहना है उस मासूम की पुकार इंसानियत की पुकार थी. अगर 5 मिनट और देर होती तो शायद उसकी सांसें थम जाती. बच्ची को बाहर निकालना किसी करिश्मे से कम नहीं था. ग्रामीणों ने उसे गोद में उठाया, आंखों से मिट्टी झाड़ी और तुरंत पुलिस को सूचना दी. इतना ही नहीं, बच्ची को तुरंत सामुदायिक स्वास्थ्य केंद्र जेतीपुर ले जाया गया. डॉक्टरों ने बताया बच्ची की हालत बेहद नाजुक थी. शरीर मिट्टी से लथपथ था. प्राथमिक इलाज के बाद बेहतर देखभाल के लिए उसे जिला अस्पताल रेफर किया गया. हमारे पास बच्ची आई थी 10:30 बजे हमारी बच्ची आई थी. बच्ची की हालत गंभीर थी. बच्ची हाइपोथर्मिया में थी, सीवियर डिहाइड्रेटेड थी और उसको मल्टीपल और राइट हैंड में उसको वुंड थे. प्रोबेबली क्रोबाइट था उसको और मट्टी लगी हुई थी पूरे शरीर में. उसको हमने उसको प्राइमरी ट्रीटमेंट किया, सक्शन किया उसका. हमने हाइपोथर्मिया से उसको मेंटेन किया, उसको वार्मर में रखा उसको और जो है फिर उसको हमने प्राइमरी ट्रीटमेंट करके
जिला अस्पताल के लिए रेफ़र कर दिया उसको। अभी बच्ची मेरा ठीक है, अभी जो है उसका जो ट्रीटमेंट जो चलना चाहिए वो जिला अस्पताल में चल रहा है। पुलिस को बच्ची की पहचान, उसके परिवार के बारे में कोई जानकारी नहीं मिली। पुलिस हर एंगल से जांच कर रही है, आखिर किसने और क्यों मासूम को जिंदा दफना दिया। वहीं प्रशासन की तरफ से दोषियों पर कड़ी कार्रवाई की बात की जा रही है। इतना ही नहीं, गांव वालों का कहना है कि मासूम को जिंदा दफनाना इंसानियत को शर्मसार करने वाला अपराध है। बच्ची को बचाने वाले ग्रामीण ही असली हीरो हैं। आज दिनांक 14 सितंबर 2025 को थाना जैतीपुर पुलिस को ग्राम गोहापुर के चौकीदार के द्वारा लगभग सुबह 10 बजे के करीब सूचना दी गई कि गोहापुर से बुढ़ियापुर की तरफ जाने वाले रास्ते से कहीं पर बच्चे की आवाज़ सुनाई दे रही है। थाना पुलिस द्वारा मौके पर तत्काल पहुंचकर जब जानकारी प्राप्त की गई और घटना का निरीक्षण किया गया तो पाया गया कि मिट्टी में एक दबी हुई बच्ची है। उस बच्ची को मिट्टी से सकुशल निकाला गया तथा साथ ही आसपास के लोगों से उसके माता पिता के बारे में जानकारी प्राप्त करने की कोशिश की गई, लेकिन अभी तक कोई लाभप्रद जानकारी नहीं मिली है। थाना पुलिस द्वारा बच्ची को CHC जैतीपुर भर्ती कराया गया तथा साथ ही चाइल्ड हेल्पलाइन को अवगत कराया गया। बच्ची को CHC जैतीपुर से डिस्ट्रिक्ट हॉस्पिटल के लिए रेफर कर दिया गया है तथा अग्रिम कार्रवाई चाइल्ड हेल्पलाइन के द्वारा की जा रही है। मौके पर शांति व्यवस्था। मासूम की पहचान एक रहस्य बन चुकी है और सबसे बड़ा सवाल यही है, यह बच्ची कौन है, किसकी है, किसने उसे मिट्टी में दफनाया। वहीं पुलिस हर एंगल से जांच पड़ताल में जुटी है। सवाल है कि क्या ये वारदात लिंग भेद की मानसिकता का नतीजा है या फिर किसी पारिवारिक विवाद का अंजाम। मिट्टी में दबी मासूम की सांसें बच गई, लेकिन इंसानियत के गले पर लगा सवाल अब भी मिट्टी से बाहर नहीं निकला। वही समाज भी सवालों के घेरे में है। यह घटना सिर्फ एक बच्ची की नहीं, यह समाज की सोच पर बड़ा सवाल है। जहां बेटी को देवी मानकर पूजा की जाती है, उसी बेटी को मौत के हवाले कर दिया जाता है। इंडिया न्यूज के लिए शाहजहांपुर से શિશાંત શુક્લા की ये खास रिपोर्ट। તો હવે આગળ આપણે વાત કરીએ તો 9 છોકરીઓ 4 પુરુષો અને એક સ્પા સેન્ટર બહાર લખ્યું હતું કમ્પ્યુટર ચલાવતા શીખો। અંદરની વાર્તા કંઈક અલગ જ હતી। મેરઠના ગઢ રોડ પર એક કોમ્પ્લેક્સ છે અને તેના બહાર એક બોર્ડ હતું, કમ્પ્યુટર ચલાવતા શીખો, નોકરી મેળવો। જો કંઈ તેને જુએ તો તેને લાગશે કે અંદર બાળકોને કમ્પ્યુટર શીખવવામાં આવી રહ્યું હશે, પરંતુ જ્યારે પોલીસે દરવાજો ખોલ્યો અને અંદર ગયો ત્યારે દ્રશ્ય કંઈક અલગ જ હતું। કમ્પ્યુટર ક્લાસીસની જગ્યાએ એક સ્પા સેન્ટર બનાવવામાં આવી હતી અને ત્યાં ઘણી છોકરીઓ બેઠી હતી। પોલીસે સ્થળ પરથી 3 ગ્રાહકો અને એક ઓપરેટર સહિત 4 લોકોને પકડી લીધા છે। આ જુઓ એક ખાસ અહેવાલ। बोर्ड पर शिक्षा का झांसा, अंदर देह व्यापार का तमाशा। कंप्यूटर क्लास की जगह स्पा सेंटर, क्लासरूम की जगह काला कारोबार। कंप्यूटर सेंटर की किताबें नहीं बल्कि सौदेबाजी की फाइलें खुली थी। जहां होना चाहिए था कीबोर्ड का क्लिक, वहां चल रही थी जिस्म के सौदों की ट्रिक। कभी कभी सच इतना चौंकाने वाला होता है कि आंखों पर विश्वास करना मुश्किल हो जाता है। मेरठ की गढ़ रोड पर एक कॉम्प्लेक्स के बाहर बड़ा सा बोर्ड लगा था, कंप्यूटर चलाना सीखें, जॉब वर्क पाएं। लेकिन जब पुलिस ने दरवाज़ा खोला तो अंदर न तो कंप्यूटर था और न ही क्लासरूम, बल्कि वहां बना हुआ था एक स्पा सेंटर। कंप्यूटर क्लास की आड़ में चल रहा था गंदा धंधा और वहां से पकड़ी गई 9 लड़कियां और 4 पुरुष। ये कहानी है मेरठ के एक स्पा सेंटर की, जिसने शिक्षा के नाम पर धंधे का खेल खेला। मेरठ के गढ़ रोड पर बना ये कॉम्प्लेक्स बाहर से देखने में बिल्कुल आम है। बड़े बड़े बोर्ड, रंगीन पोस्टर और उन पर लिखा हुआ कंप्यूटर चलाना सीखें, जॉब वर्क पाएं। लोगों को गुमराह करने के लिए ये बोर्ड काफ़ी था। कोई देखे तो यही सोचेगा कि यहाँ बच्चों को कंप्यूटर की ट्रेनिंग दी जा रही होगी, रोजगार के रास्ते खोले जा रहे होंगे। लेकिन जैसे ही पुलिस ने इस कॉम्प्लेक्स के अंदर कदम रखा, सारा सच बाहर आ गया। बोर्ड पर लिखा था कंप्यूटर सीखें, लेकिन हकीकत ये थी कि यहाँ जिस्म का सौदा सिखाया जा रहा था। पुलिस की रेड और खुलासा। सूत्रों से मिली जानकारी पर पुलिस ने अचानक यहाँ रेड डाली। दरवाज़ा खुलते ही पुलिस भी कुछ देर के लिए हैरान रह गई। जगह जगह बेड बने हुए थे, लड़कियां ग्राहकों के साथ बैठी थीं। कंप्यूटर का नामो निशान तक नहीं था। पुलिस ने मौके से 9 लड़कियों और 4 पुरुषों को पकड़ा। इनमें 3 ग्राहक और 1 सेंटर संचालक शामिल हैं। आसपास के लोगों का कहना है कि काफ़ी समय से इस कॉम्प्लेक्स पर आने जाने वालों की भीड़ बढ़ी थी,
लेकिन चूंकि बाहर कंप्यूटर क्लास का बोर्ड लगा था, इसलिए किसी ने खुलकर सवाल नहीं उठाया। इतना ही नहीं, एक स्थानीय निवासी ने तो ये भी कहा कि हमें लगता था यहाँ पढ़ाई होती है, लेकिन रात दिन लोगों का आना जाना संदिग्ध था। पुलिस ने अच्छा किया जो कार्रवाई की। गढ़ रोड पर एक कॉम्प्लेक्स में कंप्यूटर सेंटर की आड़ में एक स्पा संचालित है। उसी शिकायत के क्रम में आज हमारे द्वारा इंस्पेक्टर नौचंदी, इंस्पेक्टर मेडिकल के साथ, उनकी टीमों के साथ यहाँ पर आकर चेक किया गया। चेक करने पर स्पा सेंटर संचालित होना सही पाया गया। यहाँ पर कुल 1 रिसेप्शनिस्ट और 8 अन्य लड़कियां मौजूद थी। यहाँ से जो संचालन करने वाले हैं उनको और 3 अन्य व्यक्तियों को, कुल 4 लोगों को हिरासत में लिया गया है। अग्रिम विधिक कार्यवाही। पुलिस जांच में सामने आया है कि ये सेंटर कई महीनों से चल रहा था। सोशल मीडिया और व्हाट्सएप ग्रुप पर स्पेशल सर्विस के नाम से ग्राहकों को बुलाया जाता था। कंप्यूटर क्लास का बोर्ड सिर्फ लोकल लोगों को गुमराह करने के लिए लगाया गया था। लड़कियों को नौकरी और पैसे का लालच देकर यहाँ रखा गया था, यानी रोजगार और शिक्षा का सपना दिखाकर दरअसल उन्हें जिस्म फरोशी के धंधे में धकेला जा रहा था। मेरठ के थाना नौचंदी क्षेत्र में पुलिस को लगातार एक कंप्यूटर सेंटर में जो है सेक्स रैकेट की लगातार शिकायत मिल रही थी। वहीं पुलिस को शिकायत के बाद जो पुलिस ने एक अपनी टीम जो कंप्यूटर सेंटर के बाहर लगाई थी और कल जो है देर शाम पुलिस ने महिला थाना पुलिस के साथ छापेमारी की, जिसमें 9 जो है महिलाएं मौके से गिरफ्तार की गई हैं। उनके साथ 7 जो है युवक भी गिरफ्तार किए गए हैं और उसके बाद उनको थाना जो है मेरठ का महिला थाने जो है पुलिस उनको लेकर पहुंची है और महिलाओं से पूछताछ कर रही है। वहीं लगातार मेरठ की बात करें तो पिछले मेरठ में 1 महीने में 4 से 5 जगह जो है पुलिस ने सेक्स रैकेट को लेकर बड़े खुलासे किए हैं। इस पूरे मामले ने समाज पर भी कई सवाल खड़े कर दिए हैं। क्या युवा रोजगार और शिक्षा की तलाश में ऐसे जाल में फंस जाते हैं? क्या कानून की पकड़ से बचने के लिए इस तरह का झूठा बोर्ड लगाना आसान है? और सबसे बड़ा सवाल कि शिक्षा का नाम बेचकर देह व्यापार का धंधा आखिर कब तक चलेगा? इतना ही नहीं, जहां माता पिता अपने बच्चों को पढ़ाई के लिए भेजना चाहते हैं, वहां अगर इस तरह का गोरख धंधा मिले तो फिर विश्वास क्या नहीं डगमगाता है? मेरठ पुलिस की इस कार्रवाई ने एक बार फिर ये साफ किया है कि कानून से बड़ा कोई नहीं। चाहे बोर्ड पर कितनी भी बड़ी बड़ी बातें लिख दी जाए, सच ज्यादा देर तक छिप नहीं सकता। कंप्यूटर क्लास की आड़ में चल रहा गंदा खेल अब सलाखों के पीछे है। सवाल ये है कि ऐसे बोर्ड और कॉम्प्लेक्स समय रहते आखिर क्यों नहीं नजर आते? मेरठ से इंडिया न्यूज़ के लिए पंकज गुप्ता की रिपोर्ट। તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ તો સંબંધો વિશ્વાસનું બીજું નામ છે, પરંતુ જ્યારે આ વિશ્વાસ ક્રૂરતામાં ફેરવાય છે ત્યારે માનવતા શરમજનક બને છે। ઉત્તર પ્રદેશના औरैयाમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેને સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે। એક 75 વર્ષનો વૃદ્ધ પોતાના મિત્રની સગીર પુત્રી પર જાનવર બની ગયો। જણાવી દઈએ કે તેને પ્રસાદ ખવડાવવાના બહાને તેને ઘરમાં બોલાવી અને પછી છોકરીની માસૂમિયતને કચડી નાખ્યો। આ છોકરી મહિનાઓ સુધી ચૂપચાપ સહન કરતી રહી, પરંતુ જ્યારે ગર્ભાવસ્થા પ્રકાશમાં આવી ત્યારે આ ક્રૂરતાનું કાળું સત્ય બહાર આવ્યું। રિપોર્ટ જુઓ અને સમજો કે આખો મામલો શું છે। सिर्फ एक बच्ची पर जुल्म नहीं, बल्कि पूरे समाज पर चोट। उम्र की नहीं रखी लाज, दोस्ती का नहीं रखा मान। ग्रामीणों में गुस्सा, इंसानियत पर सवाल, रिश्तों का टूटा भरोसा, सख्त सजा की मांग। यूपी के औरैया जिले से इंसानियत को झकझोर देने वाला मामला सामने आया है। यहाँ 75 साल का बुजुर्ग हवस का पुजारी बन गया। आरोपी ने अपने दोस्त की नाबालिग बेटी के साथ रेप जैसी शर्मनाक वारदात को अंजाम दिया। जिस उम्र में भगवान का नाम जपना चाहिए, उस उम्र में इस दरिंदे ने मासूमियत को नोचने की कोशिश की, और कोशिश नहीं बल्कि नोच डाला। ये वारदात करीब 5 महीने पहले हुई थी। आरोपी बुजुर्ग ने अपने दोस्त की बेटी को प्रसाद खिलाने का झांसा दिया। भरोसे में आई बच्ची उसके घर पहुंच गई, लेकिन वहां उसने जो सहा, उसने रिश्तों को शर्मसार कर दिया। उस दिन बच्ची सहमी, टूटी, लेकिन डर के कारण चुप रही। परिवार को कुछ नहीं बताया। वक्त बीतने के साथ जब उसका पेट बढ़ने लगा तो परिजनों को शक हुआ। मेडिकल जांच करवाई गई तो पता चला कि बच्ची प्रेग्नेंट है।
हवस के नशे में चूर बुजुर्ग को ये याद भी नहीं रहा कि मासूमियत पर जुल्म कभी न कभी सामने आ ही जाता है। मामले की जानकारी मिलते ही परिवार ने तुरंत पुलिस में शिकायत दर्ज करवाई। पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया और उसके खिलाफ सख्त धाराओं में केस दर्ज किया। गांव में इस वारदात से गुस्से का माहौल है। लोग कह रहे हैं कि ये सिर्फ अपराध नहीं, इंसानियत के नाम पर कलंक है। दोस्ती का नकाब ओढ़े बैठा ये दरिंदा जब रिश्तों की आड़ में जहर घोले तो सवाल उठना लाजमी है कि बच्चियां आखिर सुरक्षित कहाँ हैं। अवगत कराना है कि दिनांक 12/9/2025 को थाना बिदुना क्षेत्र अंतर्गत रहने वाली 14 वर्षीय नाबालिग लड़की द्वारा अपने माता पिता के साथ थाना बिदुना में आकर तहरीरी सूचना दी गई कि उसके गांव में रहने वाले 75 वर्षीय वृद्ध ने जो तो आता અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।